ગુજરાત પોલીસે ઝડપી પાડ્યો છે ઓડિશાનું ગાંજા કિંગ, જ્યાં નશાના કારોબાર સામે ગુજરાત પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। ગાંજાની હેરાફેરીના મુખ્ય સૂત્રધાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો। ગુજરાતમાં ગાંજો સપ્લાય કરતા માસ્ટર માઇન્ડને ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાથી ઝડપી લીધો। આરોપી તેના પિતા અને ભાઈ સાથે મળીને ગાંજાનો કારોબાર ચલાવતો હતો। આરોપીઓ રેલવે, ટ્રક અને અન્ય વાહનો મારફતે દેશભરમાં ગાંજા સપ્લાયનું રેકેટ ચલાવતા હતા। આ આરોપીઓ અમદાવાદમાં પણ ગોડાઉન ભાડે રાખી ગાંજો સપ્લાય કરતા હતા। મહત્વપૂર્ણ છે કે આરોપી પિતા અને બંને પુત્રો પર અનેક ગુનાઓ નોંધાયેલા છે। વર્ષ 2018ના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની મિલકતને સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચ ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડી નો પકડવામાં સફળતા મળી છે। ત્યાં 990 કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી। અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ 12 ગુના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે।